હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? ચાલો ફટાફટ આજના લાઈવ ક્લાસમાં આવી જાઓ. જલ્દી 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 જલ્દી. આપણે આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. તમારું પહેલું યુનિટ એમની શરૂઆત કરીશું. જે શબ્દ ન સમજાય એ શબ્દ હું અહીંયા બોર્ડ ઉપર લખતી જઈશ અને તમને એમ થાય કે મને યાદ નહીં રહે તો તમારે તેને તમારી નોટબુકમાં નોટ કરવાના રહેશે. ઓકે, મજામાં? હા, હું એકદમ મજામાં. ગુડ ઇવનિંગ. મને ડોલ્ફિન મળી ગઈ. ચલો સરસ, વાંચજો. પાછી નો વાંચવી હોય તો લેતા નહીં, ખાલી ખોટો ખર્ચો નહીં કરતા. વાંચવી હોય તો જ લેજો, વાંચવી ન હોય તો લેવાની કોઈ જરૂર નથી. હાય બેટા, મજામાં? હા, એકદમ મજામાં. ચાલો, જય શ્રી કૃષ્ણ. 2 મિનિટ છે શરૂઆતની. એ 2 મિનિટ હાય હેલો કરી દો, પછી ભણવામાં ધ્યાન હોવું જોઈએ. એના સિવાય બીજું કાંઈ નહીં. આજે આપણે ચીતા સ્ટીર સમજાવવાના છીએ. હું તમને ટાઇટલ સમજાવી દઉં. ચીતાસ એટલે શું થાય? ચીતાના. એફોસ્ટોફી એસ એટલે શું થાય? નો, ની, નું, ના. ટીયર એટલે શું થાય? આંસુ. શું થશે? આંસુ. ચિતાના આંસુની આ ચેપ્ટરમાં વાત કરેલી છે. એ તો જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરશું ત્યારે તમને ખબર પડશે, ત્યારે તમને સમજાશે. ઓકે, ચાલો, ડન, ક્લિયર, સમજાણો? હલો, હા, ઓકે, હા, ઓકે. ચાલ, તો કમેન્ટ બંધ. હવે મોટા ઉપાડે હરક પદુડા નથી થવાનું. કમેન્ટનો જરૂર પડે તો જ ઉપયોગ કરવાનો છે, બાકી નથી કરવાનો. ઓકે, જરૂર પડે તો જ વાપરો, નકર નથી વાપરવાનું. હું બોલી એટલું સમજાઈ ગયું તમને? ગુજરાતીમાં જ બોલી હતી, અંગ્રેજીમાં જ બોલી નથી. એકદમ કાઠિયાવાડી ભાષા હતી. કાલ તો કહેતા હતા ને કાઠિયાવાડી, હા મેમ કાઠિયાવાડી, હા મેમ કાઠિયાવાડી જ હતા. તો કાઠિયાવાડીમાં સમજાઈ ગયું ને? હા, ડન, ચાલો, ગ્રેટ. તો ચિતાના આંસુ. ચિતો પ્રાણી, પ્રાણીનું નામ તમે સાંભળ્યું છે ને? બસ એની જ અહીંયા વાત થઈ છે. ચાલો જોઈએ, હવે આપણે શરૂઆત કરીએ. અહીંયા પહેલો પેરેગ્રાફ વાંચો. મારી સાથે પણ તમે વાંચો. એવું નહીં કે હું એકલી જ વાંચતી હો, મારી સાથે તમારે વાંચવાનું છે. ઓકે, ચાલો. Long, long ago, a Zulu hunter was sitting under a tree. Long, long ago, બહુ પહેલાની વાત કરેલી છે. લાંબા સમય પહેલાની વાત કરેલી છે. કયા સમય પહેલાની વાત કરેલી છે? લાંબા સમય પહેલા, બહુ જૂના સમયમાં. અ ઝુલુ હન્ટર. અ ઝુલુ એક શું છે? જાતિ છે. જેવી રીતે આપણે પટેલ છીએ બધા, હે ને? આપણી પટેલ છીએ, સેમ એવી રીતે ઝુલુ એક જાતિ છે. કે જાતિના ઝુલુનો જાતિનો એક શિકારી, હન્ટર એટલે શિકારી, ઝુલુનો શિકારી વોઝ સિટિંગ એટલે કે બેઠો હતો, અંડર એટલે કે નીચે, અંડર એટલે શું થશે? નીચે, અ ટ્રી એટલે કે વૃક્ષની નીચે. કોની નીચે? વૃક્ષની નીચે. લાંબા સમય પહેલા એક ઝુલુ શિકારી વૃક્ષની નીચે બેસી રહ્યો હતો. બેસી રહ્યો હતો. વોઝ સિટિંગ આપેલું છે એટલે એનું મતલબ શું થશે? બેસી રહ્યો હતો. ફરી એક વખત, ઝુલુ શિકારી. ઝુલુ એક પ્રકારની જાતિ છે અને હન્ટર એટલે શું થશે? શિકારી થશે. લાંબા સમય પહેલા એક ઝુલુ શિકારી વૃક્ષની નીચે બેસી રહ્યો હતો. અંડર એટલે નીચે. જ્યારે કોઈ વસ્તુ માથા ઉપર હોય તો આપણે શું કહીએ છીએ? જ્યારે અડીને હોય ત્યારે ઓન કહીએ છીએ, જ્યારે ઉપર હોય ત્યારે ઓવર કહીએ છીએ. જ્યારે કોઈ વસ્તુ નીચે હોય પણ તમે ત્યાંથી એમ કહો છો કે ભાઈ અંડર, તેની નીચે, પણ એ અડેલું નથી. ઉપર હોય તો ઓવર યુઝ કરીએ અને નીચે કેવું હોય કે ભાઈ તેની ઉપર, તો ઓવર, તેની નીચે તો અંડરનો યુઝ કરીએ છીએ. તો એ અંડર શું થશે? નીચે થશે. કે જે એમની સાથે અડેલું નથી ત્યારે આપણે અંડર વર્ડનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ એના પછી, હિઝ નેમ વોઝ ઈદી. હવે એ જે ઝુલુ શિકારી હતો તેનું નામ શું હતું? હિઝ નેમ એટલે કે તેનું નામ, વોઝ એટલે કે હતું, ઈદી એટલે કે ઈદી. તેનું નામ શું હતું? ઈદી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. He saw એટલે શું થશે? જોયું થશે. A large herd એટલે કે મોટું ટોળું. herd એટલે શું થશે? ટોળું થશે. Of deer એટલે કે હરણોનું. કોનું? હરણોનું ટોળું. ગ્રેઝિંગ એટલે કે જે ચરી રહ્યું હોય. ગ્રેઝિંગ એટલે શું થશે? ચરવું થશે. ગ્રેઝ, GRAZ. આ ગ્રેઝ એટલે શું થશે? ચરવું થશે. અને આ ગ્રેઝિંગ એટલે ચરી રહ્યું હોય. ઇન ધ લશ ગ્રીન મીડો. લશ એટલે શું થશે? ગાઢ.
ગ્રીન એટલે કે લીલું અને મીડો એટલે કે ઘાસ. તે મોટા હરણોના ટોળાને ગાઢ લીલા ઘાસમાં ચડતા જોઈ રહ્યો હતો. બસ ટાઈમ પાસ હોય, નવરા બેઠા હોય એટલે કંઈક તો કરવું ને, કંઈક તો સીસીટીવી કેમેરામાં જેમ કરતો રહેવું જોઈએ ને. તો બસ આ ઝાડવા નીચે બેસી રહ્યો હતો તો આજુબાજુ એણે જોયું તો હરણોનું ટોળું જે હતું એ ઘાસ ચરી રહ્યું હતું. ત્યાર પછી he said to himself, he એટલે કે તેણે, said એટલે કે કહ્યું, himself એટલે કે પોતાની જાતને, this deer are really wonderful. this deer એટલે કે આ હરણો. this deer એટલે શું થશે? હરણો થશે. હવે સમજી લો યાર, આ એક શબ્દ છે DEER, એનું બહુવચન શું થશે? DEER, deer. deer નું બહુવચન deer જ થશે. શું થશે? deer જ થશે. હજી એક એવો શબ્દ છે fish, 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 fish. તો fish નું બહુવચન પણ fish જ થશે. હવે આપણી માણસોમાં બીજા તમે શબ્દ હશે, જેમ કે માઉસનું માઇસ થઈ જાય, બેન્ચ હોય તો બેન્ચનું બેન્ચીસ થઈ જાય, પેન હોય તો પેનનું પેન્સ થઈ જાય, બોય હોય તો એનું બહુવચન બોયઝ થઈ જાય, ગર્લ હોય તો ગર્લનું બહુવચન ગર્લ્સ થઈ જાય. તો કેમ ને ડિયરનું ડિયર જ રહે અને ફિશનું ફિશ રહે? ઘણી વખત તમે સાંભળ્યું હશે કે ડિયર્સ પણ લખ્યું હોય, ફિશિશ પણ લખ્યું હોય. તો મેમ ક્યારે ડિયર્સનો યુઝ થાય, ક્યારે ફિશિશનો યુઝ થાય? જેવી રીતે આપણી માણસની જાત હોય છે, જેમ પટેલ જાતિ, બીજી કોઈ જાતિ, આદિવાસી કોઈ જાતિ, સેમ એવી રીતે હવે ફોર એક્ઝામ્પલ ડિયર, હરણ જે છે કહેવાય હરણ જ, પણ હરણોની જાતિ આવે. કોઈ શિંગડા વાળું હરણ, નાની પૂંછડી વાળું હરણ, નાના કાન વાળું હરણ, મોટા કાન વાળું હરણ, ક્યુટ એવું હરણ, આટલું સાઈઝનું હરણ, રૂછડા વાળું હરણ, રૂછડા વગરનું હરણ. તો આવી રીતે મિક્સમાં હરણ હોય ને, હરણો હોય ને, ત્યારે ડિયર્સ કહેવાય. સેમ એવી રીતે માછલીઓની જાતિ અલગ અલગ હોય. કોઈ માછલી હોય આવી હોય, કોઈ માછલી હોય કે જેની પાંખ હોય, મસ્ત મજાની પાંખ હોય, મસ્ત મજાની પૂંછડી હોય, અને આવી અલગ અલગ પ્રકારની જાતિઓની માછલીઓ હોય તો એને ઇંગ્લિશમાં બહુવચન શું થાય? ફિશિશ થાય. કે જેમનો રૂપ, રંગ, આકાર, કદ થોડો કમથો માઇનોર એવો ચેન્જીસ છે, પરંતુ કહેવાય તો તેને માછલી જ છે. તો એવી માછલીઓ હોય તો ત્યારે તેને શું કહેવાય? ફિશિશ કહેવાય. એવા હરણો હોય તો ત્યારે તેને શું કહેવાય છે? ડિયર્સ કહેવાય છે. બાકી એક જ જાતિના હરણ હોય તો એને બહુવચનમાં પણ ડિયર કહેવાશે અને એક વચનમાં પણ ડિયર કહેવાશે. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે. તો તેણે તેની જાતને, અહીંયા તેણ એટલે કોની વાત થાય છે? ઈદીની વાત થાય છે. ઈદીએ પોતાની જાતને કહ્યું. સેડ એટલે શું થશે? કહ્યું થશે. ધીસ એટલે કે આ, ડિયર એટલે કે હરણો, આર એટલે છે, રિયલી એટલે કે ખરેખર, વાસ્તવિક, વન્ડરફુલ એટલે કે અદ્ભુત, બટ પરંતુ I have to run a lot to catch one of them. I have, બટ એટલે શું? પરંતુ. I have to જોઈએ જ, રન દોડવું, રન એટલે શું થશે? દોડવું, a lot એટલે કે ખૂબ જ, to catch પકડવા, one of them એટલે કે તેમાંના એકને. પરંતુ મારે તેમાંના એકને પકડવા માટે ખૂબ જ દોડવું પડે, એવું એ મનમાં ને મનમાં વિચારતો હતો. હવે હખણા તો આપણે રહીએ નહીં. આ માણસનો જીવ એટલે એવો જ હોય, ચાહે ગુજરાતી હોય, ચાહે હિન્દી હોય કે ચાહે વિદેશી હોય. તેલ લેવા ગયું પણ બધાના જીવે ખરખા હોય. શાંત બેઠા નથી ને હખણા રહ્યા નથી. કે પછી તમે બાર ઓટલે બેહો કે ઘરમાં બેહો. ઘરમાં બેહો તો બાંધવાનું ગોત્યા કરો અથવા તો નવરા બેઠા બેઠા ઉપાધિ કર્યા કરીએ. બાર ઓટલે બેઠા હોય તો પંચાયત કર્યા કરીએ. બાર બાકડે બેઠા હોય તો આખા ગામની પંચાયત કરીએ. મતલબ કે આપણું મન કે જે શાંતિથી રહેતું નથી. તો આય હખણો ન રહ્યો, એ કહે છે કે ભાઈ મારે એને પકડવા માટે કેટલું બધું દોડવું પડે. એવું તો હાલતું હશે. કાન્ટ ધેર બી એની ઇઝી વે ટુ ગેટ વન. કાન્ટ એટલે કે ન હોઈ શકે, એમ કે છે, શક્યતા ન હોઈ શકે. ધેર એટલે કે ત્યાં, બી એટલે કે હોય, ઇઝી એટલે કે સરળ, વે એટલે કે રસ્તો, ભાઈ સરળ રસ્તો હોઈ શકે. ટુ ગેટ એટલે કે મેળવવાનો, શું કરવાનો? મેળવવાનો. વન એટલે કે એકને.
શું ત્યાં એકને મેળવવાનો એક સરળ રસ્તો ન હોઈ શકે? હું આરામથી એને ન પકડી શકું? આ સવાલ હોવો સારો તો છે, કારણ કે આળસુના પીર હોય ને એ જ તેના મોટા મોટા ઇન્વેન્શન કરતા હોય, એ જ તેને આમ કહેવાય ને કે મોટા મોટી ટિપ્સ ને ટ્રિક્સ ગોતતા રહેતા હોય કે કંઈક સરળથી આપણે કરી શકીએ. હા, બિલ ગેટ્સ હોય ને, બિલ ગેટ્સ એમ જ કે મારે મારી કંપનીમાં આળસુના પીર જોઈએ છે, કારણ કે આળસુના પીર હોય ને એ જ આવી નાની નાની વસ્તુ ગોતે કે હજી હું બેઠા બેઠા એવું તો હું કરી શકું કે જેથી ને મારા કામ જે છે સરળતાથી થઈ જાય. પણ આ તો હાવ એટલે હાવ આળસુનો પીર નીકળો, કામચોર નીકળો. આખો પાઠ તમે સમજશો ને એટલે તમને સમજાઈ જશે. ચાલો, આખો પેરેગ્રાફ હું તમને ફરીથી સમજાવું છું. મોટા ઉપાડે તમારું ધ્યાન અહીંયા, મોઢું અહીંયા, તમારું ફોકસ તમારું અહીંયા હોવું જોઈએ, કોન્સન્ટ્રેશન તમારું અહીંયા હોવું જોઈએ. બીજે ક્યાંય ખાલી ખોટી આપણે વહેવટ નથી કરવાનું. કોમેન્ટ સેક્શન તમને આપ્યું હોય ને તો એનો જરૂર હોય ને તો જ ઉપયોગ કરવાનો. હાય હેલો માઈ ગયું, તેલ પીવાઈ ગયું, ધ્યાન અહીંયા. સમજાય છે? બીજી કોઈ વસ્તુ નહીં. હા નહીં વળી તો વળી. ચાલો જોઈએ, આપણે એક એક શબ્દ ઉપર હું ગુજરાતી લખી દઈ, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં હું લખી દઈ. બાકીના બધા તમારે યાદ રાખી લેવાના. બધાને ગુજરાતી પછી હું અહીંયા કઈ લખવા નહીં જાઉં. અહીંયા કઈ પછી હું ભાષણ તો લખ દઉં. હાલા સમજતા જાવ ને હારો, એટલે હારો સમજતું જવાનું છે. ઓકે, ચાલો જોઈએ આપણે. લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. લાંબા લાંબા સમય પહેલા એક ઝુલુ શિકારી જે હતો એ વૃક્ષની નીચે બેસી રહ્યો હતો. હિઝ નેમ વોઝ ઈદી. તેનું નામ હતું ઈદી. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે જોયું એક મોટું હરણોનું ટોળું કે જે ગાઢ લીલા ઘાસમાં ચરી રહ્યું હતું. He said to himself. તેણે પોતાની જાતને જ કહ્યું, These deer are really wonderful. આ હરણો જે છે ખરેખર અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. પરંતુ મારે તેમાંના એકને પકડવા માટે ખૂબ દોડવું પડે. Can't there be an easy way to get one? શું ત્યાં એમાંથી એકને પકડવાનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? એવું એને પોતાની જાતને પૂછ્યું. ચાલો ક્લિયર અહીંયા સુધી? I am very late. ના વેરી લેટ નહીં, મહા લેટ બોલો, મહા લેટ. 7:28 તમે દર્શન આપ્યા ને કે લેટ, તંબુરો લેટ, મહા લેટ. 7:15 તો લેક્ચર થઈ ગયો. તો ચાલો અહીંયા સુધી કોઈ શબ્દ ન સમજાયો હોય તો પૂછો. એમ નહીં કહેતા કે આખો પેરેગ્રાફ ફરીથી સમજાવો. આખો પેરેગ્રાફ ઓલરેડી ફરીથી સમજાવી દીધો છે અને હજી ફરીથી સમજાવે ને તો તમારે રેકોર્ડેડ લેક્ચર જોઈ લેવાના. હા નહીં વળી તો વળી. હા, આજ પછી કોઈ દિવસ કોઈના લેક્ચરમાં સાયન્સ હોય, મેથ્સ હોય કે એસએસ હોય, ફરીથી સમજાવો એ રિટર્ન નહીં કરવાનું, કારણ કે ઓલરેડી એને રિપીટ કરી નાખ્યું હોય 3 થી 4 વખત. સમજાઈ ગયું? ઈદી નામ છે બેટા. શું છે? નામ છે. જે લખવાનું હોય ને એ જ લખજો. તમને એમ થાય કે મારા લખવું છે તો જ તેમ. સમજાઈ ગયું? હા, તો વળી ચાલો નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ આપણે સમજીએ. તો આગળ શું થાય છે? સડનલી હી શો અ ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. વાંચો તમારે જાતે જરાક વાંચો તો. ત્યાં થોડુંક હું ભૂ પી લઉં હો, થોડીક હું ભૂ પી લઉં છું, મને તરસ લાગી છે. પી વળી તો સ્પેલિંગ લખવાનું પાકા યાદ ન રહેતા લખવા પડે. લશ નો મિનિંગ ઉપર લખો તો વાંચી લેવાનું. હોય શીખા, ભણવામાં ધ્યાન આપવાનું, બહુ કમેન્ટમાં ધ્યાન નહીં આપવાનું. કાંટ બી ન હોઈ શકે. હા એલા તમને હું કેટલી વાર કહું છું, હવે તો સમજો. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે. સડનલી એટલે શું થશે? અચાનક. હી શો અ ફિમેલ ચીતા સ્ક્રાઉલિંગ સાયલેન્ટલી. હી શો એટલે કે તેણે જોયું. અ ફિમેલ ચીતા એટલે કે માદા ચિત્તાને. માદા એટલે શું થાય? નર. સોરી, નારી, સ્ત્રી. તો માદા જે ચિત્તા હતી એ ચિત્તાને. ક્રાઉલિંગ એટલે શું થશે? સરકતા. પેટેથી ઘસડીને ચાલે ને, સરકીને ચાલે ને, ધીમે ધીમે દબા પગે, પોચા પગે ચાલે, એવી રીતે. સાયલેન્ટલી એટલે કે ધીમેથી. ક્લોઝર નજીક. ટુ ધ ગ્રેઝિંગ એનિમલ ચરતા પ્રાણીઓ. કેવા પ્રાણીઓ? ચરતા પ્રાણીઓ. પછી અચાનક એણે જોયું.
હું જોયું કે એક માદા ચિતા જે છે એ સરકીને ધીમા અવાજે એ પ્રાણીઓની નજીક જઈ રહી હતી. ફરી એકવાર કહું, અચાનક તેણે જોયું કે એક માદા ચિતા જે છે એ સરકતા ધીમેથી એ પ્રાણીઓની નજીક ગઈ, ચડતા પ્રાણીઓની નજીક ગઈ. Then ત્યાર પછી she leapt and caught a deer. She leapt. લેપ્ટ એટલે શું થશે? કૂદવું થશે. કૂદવું તો કૂદી, અહીંયા કૂદી આવે કે ભાઈ કૂદી. કોટ અને પકડી લીધું. અ ડિયર એટલે કે એક હરણને, તે કૂદી અને એક હરણને તેણે પકડી લીધું. ચાલો તમારા નોટ કરવું હોય ને તો કરી લેજો. લીપ એને શું કહેવાય? V1 નું ફોર્મ કહેવાય. લીપ આપણે લીપડ કહીએ તો એને V2 નું પણ લેપ્ટ જ આપણે કહીએ, V2 નું ફોર્મ. ત્યારબાદ ફરીથી લિફ્ટ V3 નું ફોર્મ, લિપિંગ ING નું ફોર્મ એટલે કે ક્રિયાપદનું V4 નું ફોર્મ, અને લિપ્સ એને શું કહેવાશે? ક્રિયાપદનું V5 નું ફોર્મ કહેવાશે. તો ક્રિયાપદના 5 સ્વરૂપ યાદ રાખી લેજો. જ્યારે હું તમને ટેન્સ ભણાવીશ ત્યારે આ તમને કામમાં આવશે. હું ભણાવીને ત્યારે તમને કામમાં આવશે. સમજાય છે? ચાલો ડન. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. કોટ. કોટ એટલે કે પકડ્યો. તો ત્યાર પછી તેણી એક હરણ ઉપર કૂદી અને તેને પકડી પાડ્યું. After some time, her 2 young cubs came out of the bush. After some times એટલે કે થોડી વાર પછી. After some times એટલે શું થશે? થોડી વાર પછી. her 2 young cubs એટલે કે 2 નાના બચ્ચા. કબ્સ એટલે બચ્ચાઓ. તેના 2 નાના બચ્ચાઓ કેમ એટલે કે આવ્યા. આઉટ ઓફ ધ બશ એટલે કે ઝાડીમાંથી બહાર. કેમ આવવું? બહાર આવવું. શું થશે? બહાર આવવું. તો થોડી વાર પછી તેના જે નાના 2 બચ્ચા હતા એ નાના 2 બચ્ચા બહાર આવ્યા. લીપમાં લિપ્સ લખ્યું છે, LEAPS. જેને અવાજ ધીમો આવે છે એને મોબાઈલમાં પ્રોબ્લેમ છે. બાકી આપણે અહીંયા તો અવાજ ફૂલ જ છે, પૂરેપૂરો અવાજ આવે છે, જોરથી અવાજ આવે છે. હા, કાલ મેં જોયું તો તમે નાટક કરતા હતા ને, અવાજ ધીમો આવે છે એની 2-3 જણા હતા ને, અવાજ ધીમો આવે છે. મેં ફોનમાં ચેક કર્યું. અહીંયા એક સર છે ને એ લેક્ચર લેતા હતા. છોકરા કે અવાજ ધીમો આવે છે, એટલે મેં કીધું ભાઈ પોસિબલ છે તો નહીં, અહીંયા તો પૂરેપૂરું ઓલું થઈ જાય છે. તે વળી ફોનમાં મેં ચાલુ કર્યું, કેવો અવાજ આવતો હતો. એ એટલું આમ તો ખાલી અવાજનું ઓલું મારા મોબાઈલમાં વોલ્યુમ મેં માપે રાખ્યું હતું, અડધે સુધી રાખ્યું હતું, ફૂલ નહોતું કર્યું. ફૂલ કર્યું હોય તો કેટલો અવાજ આવે, ખોટાળા હાલા. તો એ પછી હું વળી ચાલો ક્રિયાપદના 5 સ્વરૂપ છે. એ 5 સ્વરૂપ હું તમને ટેન્સ જ્યારે સમજાવીશ ત્યારે હું તમને સમજાવીશ. એટલે અત્યારે આ શબ્દને સમજવાનું રહેવા દો, કારણ કે આના માટે મારે એક આખો લેક્ચર લેવાનો છે. એક આખો લેક્ચર, એક આખી 45 મિનિટ માત્ર ને માત્ર મારે આ ક્રિયાપદ પાછળ કાઢવાની છે. અત્યારે ભૂલથી આ 5 સ્વરૂપ વિશે કહેવાઈ ગયું. ચલો કહેવાય ગયું છે તો બસ હવે ખાલી યાદ રાખી લો. બાકી આપણે પછી એને સમજી લેશું. આ લીપ લેફ્ટ એ બધું ભૂલી જાઓ. ક્રિયાપદના 5 સ્વરૂપ જ ભૂલી જાઓ. જ્યારે સમજાવું ત્યારે એને સમજી લેજો. ઓકે, ચાલો આગળ જઈએ. તો એ શું કહે છે કે ભાઈ થોડી વાર પછી એમના નાના બચ્ચાઓ જે છે ઝાડીમાંથી બહાર આવ્યા. દે ઓલ એન્જોય ધેર મીલ. હવે એ બંને જે હતા એ એન્જોયડ એટલે શું કરી રહ્યા હતા? આનંદ માણી રહ્યા હતા. ધેર મીલ એટલે કે તેના ખોરાકનો. મીલ એટલે શું થશે? ભોજન, ખોરાક, 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 ખોરાકનો આનંદ માણી રહ્યા હતા. હા, યમી, ટેસ્ટી. 8 વાગશે એટલે તમે પણ યમી ખોરાક ખાવા બેસી જશો. અને એમાંય ઉનાળાની સિઝન એટલે કેરી, એની સાથે અથાણું અને ભાવતું શાક હોય,
એટલે મજા આવી જશે. તો ખાવા એન્જોય કરવા મળ્યા, તેમનો ખોરાક તે એન્જોય કરવા મળ્યા. ઈદીઝ આઈઝ બ્રાઇટન, ઈદીઝ આઈઝ, ઈદીની આંખો, એપોસ્ટ્રોફી એસ આવ્યું ફરીથી. ઈદીની આંખો બ્રાઇટન એટલે કે ચમકી, ચમકી, ચમકારા માળવા. હે એ છે ખુશીના મારે કેમ આપણું મોઢા પર સ્માઇલ આવી જાય, આંખોમાં ચમક આવી જાય. અને એક્ઝામ હોય તો લો, એક્ઝામ નું આવે એટલે શિટ, મેં તો હજી કઈ વાંચ્યું નથી, વાંચવાનું બાકી છે, એમ થઈ જાય. અને પછી રજા હોય ત્યારે શાળામાં હે હાચી, અરે વાહ, ચલો રજાએ છોડો, એકાદા શિક્ષક ના આવ્યા હોય તો, ભલે ગમતા શિક્ષક હોય, ભલે તમારા ફેવરિટ ટીચર હોય તોય, ટીચર નો આવ્યા હોય તો હે સચ્ચી વાવ, તો પ્રોક્સી લેક્ચર મળશે ને. હા નહીં મળે તો ચાલો. તો ઈદી જે હતી, ઈદીની આંખો ચમકી. શું કામ ચમકી? કારણ કે દે સ્પાર્કલ વિથ એન આઈડિયા. તેને એક વિચાર આવ્યો, એને આ દ્રશ્ય જોયું અને ભાઈને એક વિચાર આવ્યો. આઈડિયા બોલે તો આઈડિયા કાર્ડ નહીં બાપા, વિચાર. ભાઈ એને વિચાર આવ્યો, સ્પાર્કલ ચમક્યો. ભાઈ એ એક વિચાર સાથે ચમક્યો. હે એક આઈડિયા કે ને, હાય એક આઈડિયા, એક પ્લાન છે મારી પાસે, એક પ્લાન છે, એક આયોજન છે મારી પાસે. તો એને વિચાર સાથે ચમક્યો. હી એન્વીડ ધ કબ, હી એટલે કે તેણે, એન્વીડ એટલે કે ઈર્ષ્યા કરી. શું કરી? ઈર્ષ્યા કરી. ધ કબ્સ એટલે કે બચ્ચાઓની, તેણે બચ્ચાઓની શું કરી? ઈર્ષ્યા કરી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ? કેન હોઈ શકું લકી, નસીબદાર. લકી એટલે શું થશે? નસીબદાર. એઝ ધીસ બ્યુટીફુલ કબ એટલે કે આ જે સુંદર બચ્ચા છે, એ સુંદર બચ્ચાઓની જેમ શું હું નસીબદાર હોઈ શકું કે કોઈ મારા માટે આવી રીતે શિકાર કરીને લાવે? છે ને આંસુનો પીર, આટલા બધા આંસુ સારા નહીં, નહીં તો વળી તો બીજાને નુકસાન પહોંચાડે, બીજાના બચ્ચાને ઉપાડી લઈ લે. ફરીથી આખો પેરેગ્રાફ સમજીએ મસ્ત રીતે. સડનલી હી શો અ ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. અચાનક તેણે જોયું કે માદા ચીતા જે છે ધીમેથી સરકીને આ જે ચરતા પ્રાણીઓ હતા એની તરફ એ આવી રહી હતી. Then she leapt and caught a deer. ત્યારબાદ તેણી તે કૂદી અને હરણને પકડી લીધું. After some time her two young cubs came out of the bush. થોડા સમય પછી યુવાન જે બચ્ચા હતા એ ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેઓ બધા તેમનો ખોરાકનો આનંદ માણી રહ્યા હતા. Idi's eyes brightened. ઈદીની આંખો ચમકી. They sparkle with an idea. તે એક વિચાર સાથે ચમક્યો. He envied the cub. તેણે બચ્ચાની ઈર્ષ્યા કરી અને કહ્યું, Can I be lucky as these beautiful cubs? શું હું આ બચ્ચાઓની જેમ નસીબદાર હોઈ શકું ખરા? આવી રીતે એણે શું કર્યું? વિચાર્યું, ઈર્ષ્યા કરી. ચાલો, ઈદી ચીતો છે? અરે ના ના, ઈદી ચીતો નથી, ઈદી માણસ છે. કહું છું એટલે આપણે માણસ જાતિ હોય. હવે કોઈ માણસ ક્યાં વાત કરો છો? ઈદી માણસ છે મારા વાલા, માણસ છે, માણસ. ચાલો નેક્સ્ટ આગળ જઈએ એના પછીની સ્લાઇડ તરફ. લેફ્ટમાં શું? લેફ્ટ એટલે કૂદી, કૂદી લખ્યું છે, કૂદ્યું. ગુજરાતીમાં છે ને તમારા નવનીતમાં ક્યાંક લખ્યું હશે કૂદ્યું, મતલબ કે કૂદ્યું, કૂદ્યું આમ કઈક લખ્યું હશે, કૂદ્યું. પછી કૂદ્યું એના ઉપર આપણે ગુજરાતીમાં કહીને કૂદ્યું, એવી રીતે સમજાઈ ગયું? મેડમ લેટ ચાલુ કરો, ઈ હું લેટ ચાલુ કરો. ત્યાર પછી આગળ જોઈએ. They got their food without any effort. They એટલે કે તેઓ. કોણ? બચ્ચાઓ. Got મેળવે. Their તેઓનું. Food ખોરાક. Without any efforts એટલે કે કોઈ પણ પ્રકારના પ્રયત્નો વગર. આ બચ્ચાઓ તેમના કોઈ પણ પ્રકારના પ્રયત્નો વગર ખોરાક મેળવે છે. Can I have a hunter like their mother? He thought.
he thought એટલે કોણે વિચાર્યું? ઈદીએ વિચાર્યું. he એટલે કોણે? ઈદીએ વિચાર્યું. Can I have a hunter એટલે કે મારી પાસે શિકારી હોઈ શકે. લાઈક એટલે ની જેમ, their mother એટલે કે તેમની માતાની જેમ. શું મારી પાસે તેમની માતાની જેમ કોઈ શિકારી હોઈ શકે ખરા? એવું એણે વિચાર્યું. He decided to catch a young cub and train it to hunt for him. He decided એ વિચાર પછી તેણે નક્કી કર્યું. ડિસાઇડ કરવું એટલે શું થશે? નક્કી કરવું થશે. ત્યાર પછી તેણે નક્કી કર્યું. ટુ કેચ એટલે કે પકડવાનું. અ યંગ કબ એટલે કે યુવાન બચ્ચાને. ત્યારબાદ તેણે એક યુવાન બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ટ્રેન એટલે શું થશે? તાલીમ આપવી. ઇટ એટલે કે તેને, ટુ હન્ટ એટલે કે શિકાર કરવાની, ફોર હિમ એટલે કે તેના માટે. ત્યારબાદ તે તેને શિકાર કરવાની તાલીમ આપશે કે જા શિકાર કરીને આવજે. આવું એણે નક્કી કર્યું. તેણે શું નક્કી કર્યું? કે તે યુવાન બચ્ચાને પકડી લેશે, ત્યારબાદ તેને શિકાર કરવાની તાલીમ આપી દેશે. Then I shall only say ત્યાર પછી મારે બસ મારે એટલું જ કહેવાનું રહેશે. સે એટલે શું થશે? કહેવું. ઓનલી એટલે શું થશે? માત્ર. શેલ એટલે શેલ સી એટલે કહેશે. ત્યાર પછી મારે માત્ર એટલું જ કહેવાનું રહેશે. ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. હા મોજા. ઓ માય ડિયર, અરે મારા વાલા. ગો જા, એન્ડ કિલ મારી નાખ, અ ડિયર એટલે કે એક હરણને, ફોર મી એટલે કે મારા માટે, ફોર એટલે શું થશે? માટે થશે. ત્યાર પછી મારે બસ એટલું જ કહેવાનું છે. અરે મારા વાલા, જા અને મારા માટે એક ડિયર મારીને આવ. આવું જ બસ મારે એને કહેવાનું છે. My life will be very comfortable then. Oh, મારી લાઈફ જીવન will be very comfortable આરામદાયક. કમ્ફર્ટેબલ એટલે શું થશે? આરામદાયક. વેરી એટલે ખૂબ જ. ધેન એટલે કે ત્યાર પછી. ત્યાર પછી મારું જે જીવન છે એ જીવન ખૂબ જ આરામદાયક રહેશે. He was quite pleased with his own idea. He was quite pleased. તે તદ્દન ખુશ થઈ ગયો. પ્લીઝ એટલે શું થશે? ખુશ થઈ જવું. With his own idea તેમના પોતાના વિચારથી. તેમના પોતાના વિચારથી તે કેવા થઈ ગયા? તદ્દન ખુશ થઈ ગયા અથવા થોડા ખુશ થઈ ગયા કે ભાઈ હા થોડી એવી ખુશી મળી. ઓ ત્યાર પછી મારું જીવન જે છે સારું સારું રહેશે. જ્યારે આપણે ભૂતકાળની કોઈ વસ્તુને યાદ કરીએ છીએ ત્યારે આપણે ખુશ થઈ જઈએ છીએ, અથવા તો ભવિષ્યકાળની કોઈ વસ્તુને યાદ કરીએ છીએ ત્યારે ખુશ થઈ જઈએ છીએ. સેમ એ રીતે ઈદી પોતાના વિચારોથી જ ખુશ થઈ ગયા. તો આ ક્વાઇટ એટલે શું થશે? તદ્દન થશે અથવા તો થોડું થશે. બીજું એક ક્વાઇટ છે QUIET. આ ક્વાઇટ એટલે શું થશે? શાંત. ચૂપ. ક્વાઇટ પ્લીઝ. જ્યારે કોઈ ટીચર એમ કે ભાઈ શાંતિ રાખો તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વાઇટ પ્લીઝ અથવા તો બી ક્વાઇટ પ્લીઝ. આવું ક્યાંક તમે સાંભળ્યું જ હશે. બસ એના જેવું છે. અથવા તો કીપ સાયલેન્સ એમ કહી દે કોઈ એને, અથવા તો પિન ડ્રોપ સાયલેન્સ. જી હા, 3-4 સેન્ટેન્સ અમે જ્યારે કોલેજ કરતા ત્યારે કોલેજમાં આ જ શબ્દ યુઝ કરતા. ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમના શિક્ષકો એ આ જ બોલ્યા કરે. બસ એક હિન્દી ભાષા, બીજું એક ઇંગ્લિશ, અને ત્રીજું આ ઇંગ્લિશના સેન્ટેન્સ. પિન ડ્રોપ સાયલેન્સ, કીપ સાયલેન્સ, ક્વાઇટ, બી ક્વાઇટ, ડોન્ટ ડેર ટુ સ્પીક એની વર્ડ. બસ આવી રીતે અમને અમુક સેન્ટેન્સ કહેતા. જો હું તમને કહું, પ્રોફેસર હોય ને, પ્રોફેસર મોટા અવાજે કહેતા ડોન્ટ સ્પીક એની વર્ડ while I am teaching you. જ્યારે હું તમને ભણાવી રહી હોય ત્યારે તમારે એક પણ શબ્દ બોલવા નહીં. અથવા તો ડોન્ટ મમલ, ભાઈ બણબણ નહીં કરો એમ કે ત્યાંથી ભાઈ બણબણ નહીં કરો. મરમર વર્ડ આવે ને, મરમર કરવું, મરમરિંગ કરવું, મરી મરીને શબ્દ બોલવા, એને મરમર કહેવાય. ડોન્ટ ગ્રેમ્બલ,
ભાઈ ગ્રેમ્બલ કરવું, ભાઈ મતલબ કે બડબડ કરવું, કાંઈ સમજાય નહીં એવું તોથડી ભાષામાં, એવી રીતે અમને ઇંગ્લિશમાં કહેતા. તે પછી ચાલો આખો પેરેગ્રાફ ફરીથી સમજીએ. તો ધ્યાન અહીંયા, ફોકસ અહીંયા, કોન્સન્ટ્રેશન અહીંયા જોઈએ. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફોર્ટ. તેમને કોઈ પણ પ્રયત્નો કર્યા વગર તેમને તેમનો ખોરાક મળતો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, હી થોટ. તેણે વિચાર્યું, શું મારી પાસે તેના મમ્મી જેવું કોઈ શિકારી હોઈ શકે ખરા? He decided to catch a young cub and train it to hunt for him. તેણે નક્કી કર્યું કે તે એક નાના બચ્ચાને તાલીમ આપશે અને ત્યારબાદ તેને શિકાર કરવા માટેની તાલીમ આપશે. એક યુવાન બચ્ચાને એ પકડી લેશે. ત્યારબાદ then I shall only say, oh my dear, go and kill them for me. અરે મારા વાલા, જા અને મારા માટે મારીને આવ. My life will be very comfortable then. મારી લાઈફ જે છે એ ત્યાર પછી તો કેટલી આરામદાયક થઈ જશે. He was quite pleased with his own idea. તે તેના પોતાના વિચારથી જ કેવા થઈ ગયા હતા? આનંદમાં આવી ગયા હતા, ખુશ થઈ ગયા હતા. એના પોતાના વિચારથી જ એ ખુશી થઈ ગયા હતા કે હા મજા આવી જશે. ક્વાઇટના બે મિનિંગ થાય ને, બસ જો આ કીધા ને એ. આ ક્વાઇટ એટલે તદ્દન અથવા થોડું, અને આ ક્વાઇટ એટલે શું થશે? શાંત રહેવું થશે. ઓકે, એફર્ટ્સ માટેનો સિમિલર મિનિંગ લઈ શકો ટ્રાય, કારણ કે એફર્ટ્સ એટલે પણ પ્રયત્ન થાય અને ટ્રાય એટલે પણ પ્રયત્ન કરવા થાય. ઓકે, હા, ટ્રાય એ જે છે એ નોર્મલ ઇંગ્લિશ છે અને એફર્ટ જે છે એ એડવાન્સ ઇંગ્લિશ છે. ટ્રાય ટ્રેડિશનલ છે અને એફર્ટ જે છે એ મોડર્ન છે. બસ આટલું. ઓકે, હા, ટ્રેન એટલે તાલીમ, ઓન એટલે પોતાનું. જો અહીંયા લખ્યું જ છે, લખણ ખોટા. તમે છે ને સાવ લખણ ખોટા છો. જેના શબ્દોના અહીંયા મિનિંગ લખ્યા હોય ને તો અહીંયા કહીને પૂછે. ખાલી ખોટા મૂંગાર્યો ન કરો, ખીજાઈ જઈશ હું. શાંતિથી ભણાવું છું તો શાંતિથી ભણો ને. પછી હું ખીજાઈ જઈશ ને તો મજા નહીં આવે, પછી કહેતા નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. He decided to follow cubs and still won. He decided, નક્કી કર્યું. શું કર્યું એણે? નક્કી કર્યું. કોણે? હી એટલે કોણ? A for apple, B for ball, C for cat, D for dog, E for ઈદી. ઈદીએ કહ્યું, નક્કી કર્યું એણે, ટુ ફોલો, અનુસરણ કરવું. શું કરવું? અનુસરણ કરવું. કપ્સ, બચ્ચાઓનું. પછી તેણે અનુસરણ કરવાનું, બચ્ચાઓનું અનુસરણ કરવાનું નક્કી કર્યું કે તે તેનો પીછો કરશે. એન્ડ સ્ટીલ વન, અને ચોરી લેશે. ચોરવું, સ્ટીલ એટલે ચોરવું, વન એટલે કે એકને. તેણે નક્કી કર્યું કે તે બચ્ચાઓનું અનુસરણ કરશે અને એકને ચોરી લેશે. અનુસરણ કરવું એટલે શું થશે? પીછો કરવો. ક્યાં કરના? પીછા કરના. पीछे ही पीछे वो जाएगा, एक बच्चे को वो चुरा लाएगा, बड़ा ही बेशरम है वो, भान आएगी जब उसे, जब मिलेगा उसे बड़ा सा प्यारा सा नन्हा सा दंड, लातों के बुत बातों से नहीं मानते, ईदी का ही है वैसा कुछ, जब तक ना मिले उसे लात तब तक ना आए वो सीधे रास्तों पे. ચાલો આગળ જઈએ. From his experience, they knew that a cheetah never attacks a man. From his experience એટલે કે તેના અનુભવથી they knew, જાણતો હતો, that કે a cheetah never attack, ક્યારે. નેવર એટલે શું થશે? ક્યારેય નહીં. અટેક્સ એટલે કે હુમલો. અ મેન એટલે કે માણસ ઉપર. માણસને પોતપોતાનો અનુભવ હોય ને. તમને 9માં આવી ગયા, તમને 8માનો અનુભવ નહીં હોય, તમને 7માનો અનુભવ નથી, તમે હું ભણીને આવ્યા હું નહીં તમને ખબર નથી. બધી ખબર છે. તમે તમારથી નાના હશો તો એને કહેશો નહીં તમે, હા અમારે આવું ભણવામાં આવતું હતું, અમારે આવું આવશે, હવે તમારે આવું આવશે, હોય ને.
તો એને એના અનુભવથી ને જાણતો હતો કે ચિતા જે છે એ માણસ ઉપર ક્યારેય હુમલો કરશે નહીં. ધેરફોર તેથી જ, ધેરફોર એટલે શું થશે? તેથી જ. ઇટ વોઝ સેફ એટલે કે સુરક્ષિત. ટુ સ્ટીલ અ કબ એટલે કે એક બચ્ચાને ચોરવું એ શું હતું? સુરક્ષિત હતું. તેથી એક બચ્ચાને ચોરવું એ કેવું હતું? સુરક્ષિત હતું. હે ફોલો, ફોલો એટલે શું થાય? અનુસરણ કરવું, પીછો કરવો. તો ભાઈ એને ફોલો, અનુસરણ કરવાનું શરૂ કરી દીધું. ચિતા ફેમિલી, ચિતાના પરિવારને, ફેમિલી એટલે શું થશે? પરિવાર, પરિવાર, ફેમિલી, પરિવાર. કે જે અત્યારે તમે તમારા પરિવાર સાથે છો અને પરિવાર સાથે બેઠા બેઠા તમે ભણી શકો છો, અને આ સારી વાત કહેવાય. ટેલ ઇવનિંગ એટલે કે સાંજ સુધી. ક્યાં સુધી? સાંજ સુધી. હાવ નવરો, કઈક તો કરવું. તે નવરા બેઠા બેઠા એને આ કર્યું, જોઈ શું કે અરે સર, એવી મારી હિંમત, માફ કરજો સર, મારાથી એવું કહેવાય? હા સર, ના ના, એવું દોષ, હું મારી મર્યાદામાં રહું. સાહેબભાઈ ના કદાચ પૈસા વાળી થાને ઘરે રે ને, પૈસા વાળી, ખબર છે? બહુ રીલ્સ જોવો છો, ભાડું રીલ્સ જોઈ છે, પૈસા વાળી થાશો. મારા લેક્ચર હજી લીધા જ નથી એટલે મને હજી જોયો જ નથી આ લોકો. હા, મતલબ પેડ બેચમાં. અહીં તો દર્શન થશે એટલે ખબર પડી જશે. ટાઈમ દી રખડવા આવી ગયો તો નવરા, તમને કીધું હાવ નવરો. ના ના સર, માફ કરજો સર, એવો તમે ખાલી ખોટો ઇલ્ઝામ નહીં લગાવો. હું તો તમને એવું કહું, છોકરાને ન કહું, નહીં કહેવાય એવું કઈ નહીં, છોકરાઓને, તમને નહીં. અરે આ તો બતાવવાનું રહી ગયું. યે હિપી પૂરે કોને બનાવીને લાવ જવા દો, જવા દો સર. પાર્સલ આવી ગયું છે કચ્છથી, કચ્છથી ડાયરી બનાવીશ, જોયું ને સર? આ હચવાતી નથી મારે કીધે તો. આમ વાળી દેવો ને, પાછળની સાઈડ વાળી દેવો ને. હા, કેવી સરસ એને ડાયરી બનાવી છે. પેકિંગ મોકલું તો પકડે નહીં એટલે. આહિર, આહિર છે હે? હું વાત છે. ઓળખા, નજીક લાવો. ઓળખા તમે સર ને? હા બસ ઓળખા. સાહિલ સર છે હે ને? ઓળખી ગયા ને? હા તો હકના રહેજો. નકર અત્યારે સાહિલ સર ઉપર તમને જે આ દેખાય ને, કેવું ભોળા પણ દેખાતું હશે, નરમી પણ આમાં તમને દેખાતું હશે, એવો સ્વભાવ કેવો હોય, આના જેવું ભગવાનના માણસ તમને દેખાતા હશે. પછી તમારો સ્વભાવ બગડ્યા ને તો સાહિલભાઈ બગડ્યા સમજો. કોકે લખ્યું સાલી સર. હા અર્ચી, નામ મારું હરખું નામ બગાડે છે. કઈ નહીં, તમે તાર ખીજાઈ જાજો. નામ યાદ રાખી લ્યો આપણે. નાના છોકરાને નહીં જોઈએ આપણે. હું કીધું સાહિલભાઈ યાદ રાખજો, ડંકાની ચોટ ઉપર એને કહ્યું છે કે નાના છોકરાને ખીજાવાનું નહીં, યાદ રાખજો. અને એક અઠવાડિયા પછી મને મળજો અને પછી મને કહેજો. ઓકે, યાદ રાખજો. સાહિલભાઈ શું કીધું હતું કે નાના છોકરાઓને ખીજાવાનું નહીં, એને યાદ અપાવજો પાછા. ચાલો નેક્સ્ટ. એના પછી મજા આવી ગઈ જ્યારે સાહિલભાઈએ કીધું મસ્ત રીતે નાના છોકરાઓને ખીજાવાનું નહીં. ખરેખર યાર જ્યારે ખીજાતા હોય ત્યારે મને મજા આવે. નેક્સ્ટ આગળ જોઈએ, સાંભળીએ હવે આગળ આપણે. એટ ધ સનસેટ ધ મધર ચિતા hid her cubs in a thick bush and left for a stream. એટ ધ સનસેટ એટલે કે સૂર્યાસ્ત સમયે. સનસેટ એટલે શું થશે? સૂર્યાસ્ત. ધ મધર ચિતા એટલે કે માતા ચિતાએ. હિડ એટલે શું થશે? છુપાવી દીધું. હર એટલે કે તેણીના બચ્ચાને. માતા ચિતાએ તેણીના બચ્ચાને ઇન અ થીક બશ એટલે કે ગાઢ, ગાઢ જે જાડી હતી એ જાડીમાં એના બચ્ચાને છુપાવી દીધા. હવે જંગલ હોય તો જંગલમાં ઘાસ કેટલા સુધી હોય? આપણા ગોઠણ સુધી ઘાસ આવતા હોય. એટલે ઈ જે ગાઢ જાડી હતી એ જાડીમાં એ બચ્ચાને શું કરી દીધા? એને છુપાવી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણા તરફ એ જતી રહી. ઝરણું, સ્ટ્રીમ એટલે શું થશે? ઝરણું. લેફ્ટ એટલે શું થશે? જતું રહેવું અથવા તો વહી ગઈ. તો એ તે ઝરણા તરફ જતા રહ્યા હતા. ઓકે,
તો જતા રહ્યા હતા ક્વિકલી એટલે ઝડપથી. ક્વિકલી એટલે શું થશે? ઝડપથી. ધ હન્ટર પિકઅપ, હન્ટર એટલે કે શિકારીએ, પિકઅપ એટલે શું? લઈ લેવું, લીધું. ભાઈ તેણે લઈ લીધું. હિઝ નેટ એટલે કે તેની જાળી, તેણે તેની જાળી લઈ લીધી. સ્પેર એટલે કે ભાલો. એન્ડ રેન ઇન્ટુ ધ બશ, અને જાળી તરફ એ દોડી ગયો. ન્યાય એને આળસ ન આવી દોડવાની, જાળી તરફ એ દોડી ગયો ભાલો અને જાળી લઈને. હવે ભાલો એટલે શું થાય? તમને ખબર હોય તો પહેલાના સમયમાં મોટી લાકડીઓ રાખતા, ઉપર અણીવાળું હોય. પહેલાના સમયમાં જે સૈનિકો હોય એ સૈનિકો ભાલો રાખતા કે ભાઈ આવું સરસ મજાની એક દાંડી હોય, પછી એની ઉપર અણીવાળો આવી રીતે ભાલો પડતો હોય. કોઈકની અણી આમ હોય, કોઈકની અણી આટલી લાંબી હોય, કોઈકની અણી આ રીતે લાંબી હોય, અહીંયા પાછળથી નહીં આ રીતે હોય. તો ભાલાના પ્રકાર હોય, ભાલાના શેપ હોય. તો એવી રીતે પહેલા ભાલા હતા. બસ એ ભાલાની અહીંયા વાત કરેલી છે. એવું રીતે લાકડીનો કંઈક છે કે જે આગળની તરફ કંઈક આમ ચીરી શકે એવો હોય, અથવા તો અણીવાળું ધારદાર હોય. તો એ વસ્તુ એને ઉપાડી અને જાળી તરફ એ દોડવા માંડ્યો. કારણ કે માતા તો હતી નહીં, તો એ સમયે બચ્ચાને ચોરવા આસાન હતા. કારણ કે જ્યારે માતા તેમના બચ્ચાઓની સાથે હોય છે ત્યારે માતા જે હોય છે સૌથી વધારે ફ્યુરિયોસિયસ હોય છે, સૌથી વધારે ખતરનાક હોય છે. કોઈ પણ વ્યક્તિને જીવ લઈ શકે છે. અને આ વસ્તુ મેં ક્યાં જોઈ ખબર છે તમને? અહીંયા ઓફિસ ઉપર બારી જે અમારી પડે, મતલબ કે જ્યારે અમે પીસી પર કામ કરતા હોઈએ ત્યારે એક્ઝેક્ટ ઓલી બાજુ વિન્ડો પડતી હોય, તો ત્યાં કબૂતરે ઈંડા મૂક્યા છે. બારીમાં ઈંડા મૂક્યા છે. બહારની સાઈડ દેખાય, અંદરની સાઈડ નહીં, બહારની સાઈડ એને ઈંડા મૂક્યા છે. એટલે અમે એ જે કબૂતરી હતી એ કબૂતરને ઉડાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો કે ભાઈ એને અમે નજીક, મતલબ કે કોઈ વસ્તુ લઈ ગયા, આ લઈ ગયા, પણ એ ત્યાંથી ગઈ જ નહીં. એ ઈંડાની ઉપર એ બેઠી જ રહે. પછી જ્યારે હાથથી નજીક લઈને અમે જ્યારે ઉડાડવાનો પ્રયત્ન કર્યો તો હાથ ઉપર એને ચોંચ મારી. મતલબ કે તમે વિચારો કે ત્યારે પણ નકર આમ તમે જુઓ, માણસ જ્યારે કબૂતરની બાજુમાંથી જાય તો કબૂતર તરત જ ઉડી જાય, તરત એ ઉડી જાય. એને ખબર છે કે માણસ એને નુકસાન નહીં પહોંચાડે, છતાં પણ એ ઉડી જાય છે. તો ત્યારે તો એને ઉડાડવાના અમે કેટલા પ્રયત્ન કર્યા કે ઉડી જાય, કારણ કે ઈંડું જોવું છે, ઉડી જાય. અમારે ઈંડા જોવા છે કે કેટલા ઈંડા મૂક્યા છે. એ ઉડી જ નહીં ને. હાથેથી ઉડાડવાનો પ્રયત્ન કર્યો તો ઉડીને એને ચોચ મારવાનો પ્રયત્ન કર્યો, પછી પાછી ત્યાં બેસી ગઈ. એટલે માતા જ્યારે બાળક સાથે હોય ને ત્યારે સૌથી વધારે ખતરનાક હોય છે, ભયાનક હોય છે. તો એનાથી દૂર રહેવું, સાવધાન રહેવું. એટલે એના જેવું છે. ચાલો આખો પેરેગ્રાફ ફરીથી સમજી લો. He decided to follow cubs and steal one. તેણે નક્કી કર્યું કે તે બચ્ચાઓનું અનુસરણ કરશે અને એકને ચોરી લેશે. From his experience, Idi knew that a cheetah never attack a man. ઈદીને તેમના અનુભવ પરથી ખ્યાલ હતો કે ચિતા જે છે ક્યારેય માણસ ઉપર હુમલો કરતી નથી, પણ આવી પરિસ્થિતિ આવે તો તે માણસ ઉપર પણ હુમલો કરે. બાકી કબૂતર કોઈ દિવસ માણસ ઉપર હુમલો કરે છે, પણ તે દિવસે લિટરલી એણે મારા ઉપર હુમલો કર્યો અને એણે ચોચ મારવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. Therefore it was safe to steal a cub. તેથી બચ્ચાને ચોરવા સુરક્ષિત હતા. He followed the cheetah family till evening. તેણે સાંજ સુધી ચિત્તાના પરિવારનું અનુસરણ કરવાનું શરૂ રાખ્યું. At the sunset, the mother cheetah hid her cub in the thick bush and left for a stream. સૂર્યાસ્ત સમયે માતા ચિતાએ બચ્ચાને ગાઢમાં છુપાવી દીધા, ગાઢ ઝાડીમાં છુપાવી દીધા. જે ઘાટી હોય એ ઝાડીમાં છુપાવી દીધા અને ઝરણા તરફ જતી રહી. Quickly the hunter picked up his net and spear and ran into the bush. ઝડપથી તે ઈદીએ પોતાનો ભાલો અને જાળી લીધી અને જાળી તરફ દોડ્યો ગયો. ચાલો અહીંયા સુધી આજના લેક્ચરને રાખું છું અને આજના લેક્ચરમાં જે DPP ફાઇલ આપું છું એને તમારે સોલ્વ કરવાની રહેશે. ઓકે, ભલે ચાલ્યું ન હોય પરંતુ તમારે પેરેગ્રાફ પરથી સવાલના જવાબ તમારે લખવાના રહેશે, સોલ્વ કરવાના રહેશે. ઠીક છે, એનું સોલ્યુશન તમને સાથે જ આપી દેવામાં આવશે. બીજા પેજ ઉપર એનું સોલ્યુશન હશે. ઓકે, ચાલો ત્યાં અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં આની આ સ્ટોરી સાથે. અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.